કડોદરામાં મધરાતે ઇલેક્ટ્રિક કારની ચોરી. તસ્કરોએ કારનો કાચ તોડી લેપટોપથી કાર અનલોક કરી હોવાનો ઘટસ્ફોટ સીસીટીવીમાં કેદ. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે નેશનલ હાઈવે 48 પર આવેલા સૂર્યદેવ કોમ્પ્લેક્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંથી તસ્કરો મધ્યરાત્રિએ ઇલેક્ટ્રિક કાર ચોરી ફરાર થઈ ગયા છે. સમગ્ર મામલે ભોગ બનનાર જેઠારામ સુખારામ જાટ નામના વેપારીએ કડોદરા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કડોદરામાં રામદેવ પાવર ટૂલ્સ અને ન્યુલી સ્ક્રેપ પ્લાન્ટ ધરાવતા જેઠારામ સુખારામ જાટ નામના વેપારીએ જણાવ્યું હતું કે ગતરોજ રાત્રે 7:30 વાગે તેમને પોતાની કાર સૂર્યદેવ કોમ્પ્લેક્સના નીચે પાર્ક કરી હતી. મોડી રાત્રે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં અચાનક સાયરનનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા. જ્યારે તેમને નીચે જોયું તો કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા 3 થી 4 અજાણ્યા શખ્સો તેમની કાર ચોરીને ભાગી રહ્યા હતા. હાઈટેક રીતે થઈ ચોરી. વેપારીને જણાવ્યા અનુસાર સફેદ કલરની ઉપર કાળા કલરની છતવાળી ફોર્ચ્યુનર ગાડી નંબર GJ 19BJ 6171 ની જેની અંદાજિત કિંમત ₹30 લાખની તસ્કરોએ કારનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને લેપટોપ દ્વારા કારની સિસ્ટમ હેક કરી ગાડી ચાલુ કરીને ફરાર થઈ ગયા હતા. વેપારીએ તરત જ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી અને આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હુમલો અને ધમકીના ગંભીર આક્ષેપો જેઠારામે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે આ ચોરી પાછળ કમલ કિશોર નામના વ્યક્તિ અને તેના સાથીદારોનો હાથ હોઈ શકે છે. અગાઉ જાન્યુઆરીની 24 તારીખે પણ મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મને ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓ સતત મને સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે. જો કે સમાધાન નહીં કરું તો મને બરબાદ કરી નાખશે. મધ્યરાત્રિએ થયેલી આ હાઈટેક ચોરીથી વિસ્તારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. जी आपका मेरा नाम जेठाराम है और मेरे एक रामदेव पावर टूल्स दुकान है. एक रामदेव इंटरप्राइज के नाम से न्यूली स्क्रैप का प्लांट है और ये 24 तारीख को ये लोगों ने 4-5 जनों ने मेरे ऊपर हमला भी किया धारदार हथियार से. सिर पे और मुंह पे चोट भी लगा है, टांका भी लगा है और एफआईआर दर्ज करवाया था और अभी तक ये लोगों को गिरफ्तार नहीं किया. कमल किशोर ये सब खुलेआम घूम रहे हैं और ये लोग गाँव में बोल रहे हैं उसको बोल दो सेटलमेंट कर दे. सेटलमेंट नहीं करेंगे बर्बाद कर देंगे, नुकसान इतना करेंगे वो झेल नहीं पाएगा. तो हमने इस पर मना कर दिया, हम कानूनी कार्रवाई से काम करेंगे, सेटलमेंट नहीं करेंगे. तो ये लोग कैसे कैसे हरकत कर रहे हैं, अभी तक किसी की गिरफ्तारी नहीं हुई. तो मैं कल प्लांट से आया 7 बजे 7:30 बजे मेरी गाड़ी पार्किंग करके मेरी दुकान के आगे ऊपर चला गया. तो 3:30 बजे जैसे भी वो सायरन की आवाज आई, मैंने जिसे देखा तो एक एन स्कॉर्पियो था ब्लैक कलर का, उसके अंदर 3-4 जने थे. 2 जने उतर के और मेरे गाड़ी का शीशा फोड़ के लैपटॉप से गाड़ी चालू करके भाग गए. मैं चले तब तक गाड़ी निकल गई और वो चले गए. अभी तक एफआईआर मैंने रात को 112 पे कॉल भी किया, एफआईआर भी करवा दिया. अभी तक किसी की कोई गिरफ्तारी कोई कुछ हुआ नहीं है. धमकी कौन दे रहा है? कमल किशोर सबको बोल रहे उसको बोलो सेटलमेंट कर ले, सेटलमेंट नहीं करेंगे तो बर्बाद कर देंगे.